તો ગામડાના અંદર સવારની મજા જ કંઈક અલગ હોય છે. અને આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારના અંદર અત્યારે તમે જોઈ શકો છો આકાશના અંદર અત્યારે વાદળ પણ ચડી ગયા છે. થોડું વરસાદ પડે એવું થઈ ગયું છે, પણ ઘણા દિવસથી અત્યારે વરસાદ પણ નથી આવતા. અને અત્યારે તમે જોઈ શકો છો ગામડાના અંદર તમને ઘણા જ બધા અહીંયા ઝાડો જોવા મળવાના છે. કેમ તો ચોમાસું ચાલે છે, અત્યારે ઝાડના પાના પણ અત્યારે નવા આવી ગયા છે. અને તમે જોઈ શકો છો સામે પણ તમને ઝાડ જ જોવા મળવાના છે. અને આ બાજુ પણ તમને ઘણા જ બધા ઝાડ જોવા મળશે. અને તમે જોઈ શકો છો અહીંયા પણ ઝાડ જ છે. ગામડાની સવારના અંદર તમે જોઈ શકો છો અત્યારે આપણે નદીના કિનારે આવી ગયા છે અને અહીંયા આપણે બેસ્યા છીએ. અને સામે તમે જોઈ શકો છો ત્યાં ખેતર છે ને ત્યાં આપણે ભેંસો ચરાવતા હતા સવારના અંદર. કેમ તો 6 વાગ્યાથી આપણે ભેંસો લઈને આવી ગયા છે. અને સામે છે ઘણા જ બધા લીમડાના ઝાડ છે, તમે જોઈ શકો છો. ત્યાંથી આપણે લીમડાના દાંતણ અત્યારે તોડી લાવ્યા છે. અને અહીંયા એક ટેટુડી છે, તે ટે કરે છે. તમે જોઈ શકો સામે ટેટુડી છે, ટે કરે છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો અત્યારે આપણે અહીંયાથી મોં ધોઈ લેવાનું છે. અને અહીંયા તમે જોઈ શકો છો કીચડ ઘણો જ બધો હતો ને ત્યાંથી આવ્યા ને તો આપણા પગ તમે જુઓ કીચડવાળા થઈ ગયા છે. અને અહીંયાથી થોડું ફરવું પડે તો તેના માટે આપણે હવે ફરીને જવાનું છે, કેમ તો અહીંયા કીચડમાંથી આપણે નથી જવું હવે. તો મિત્રો તમે જોઈ શકો છો ત્યાંથી આપણે ચાલતા આવ્યા છે. અને અહીંયા પાણી છે અને પાણી તમે જોઈ શકો છો કેટલું સરસ પાણી છે, એકદમ બિલકુલ કાચ જેવું પાણી થઈ ગયું છે. અને આના અંદર કોઈ પણ માછલીઓ નથી. તો અહીંયા ઘણા બધા જાનવર અત્યારે પાણી પીવા પણ આવે છે. ભેંસો છે, ગાય છે, બળદ છે અને પક્ષીઓ પણ પાણી પીવા માટે આવે છે. તો આ તમે જોઈ શકો છો પાણી કેટલું અત્યારે કાચ જેવું પાણી થઈ ગયું છે. અને આ પાણી છેક સુધી તમને દેખાતું જશે તો અહીંયાથી રાઉન્ડ મારે છે અને ત્યાર પછી એવી રીતના જાય છે. અને ત્યાં આપણે સામે બેઠા હતા અને સામે તમે જોઈ શકો છો તમને ડુંગર જ જોવા મળશે, બીજું કંઈ પણ જોવા ના મળશે. સામે પણ તમને ઘણા જ બધા ઝાડો જોવા મળશે. અને આ બાજુ પણ તમે જોઈ શકો મિત્રો. અને ત્યાં છે આપણી ભેંસો ચરાવતા હતા. ફરી તમને એકવાર બતાવી દઉં અને એવું ના કહેતા કે ના બતાવી. અને ત્યાર પછી તમે જોઈ શકો છો આપણે અહીંયા કેટલા નીચે ઊભા છીએ અને સામે તમે જોઈ શકો છો કેટલું ઊંચું છે. ને અહીંયા આપણે નીચે ઊભા છીએ. તો અહીંયા જ્યાં પાણી આવી જાય ને ચોમાસામાં તો છેક તમે જોઈ શકો છો ને પેલું ઝાડ છે ને ત્યાં સુધી પાણી જાય છે. તો આ ઘણું જ બધું ઊંડું હોય છે. પણ અત્યારે ફિલહાલ આપણે આ નદી બાજુ આવી ગયા, આપણે ત્યાંથી ચાલતા આવ્યા અને મારા પગના અંદર તમે જોઈ શકો છો અત્યારે કીચડ કેટલો બધો થઈ ગયો છે. તો આ કીચડ તો ઘણો જ બધો થઈ ગયો છે અને મારી પગની હાલત તમે જોઈ શકો છો કેટલી ખરાબ થઈ ગઈ છે. તો ગાઈસ આ પાણીની અંદર અત્યારે આપણે પગ ધોઈ નાખવાના છે. અને તમને બધાને મારો ગુજરાતી મિની વ્લોગ પસંદ આવે તો વ્લોગને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવું.